પછી વૈરાગ્યને હૃદયમાં રાખીને જો આ કથા સાંભળો તો જલ્દી જલ્દી અંદર ઉતરી, નકર પછી મોહ મમતા છે, મન વિષયમાં ભટકતું છે, જ્યાં ત્યાં રખડતું છે. પછી કથા સાંભળશો તો આનંદ આવશે, સમજવામાં નહીં આવે તો આનંદ ક્યાંથી આવશે? સમજાય એને લીધો સાર ગાફલ નરતો કાશે માર પ્યારું સતચિત આનંદ રૂપ કોઈ કોઈ જાણે રે પ્યારું સતચિત નંદ રૂપ કોઈ કોઈ જાણે રે જે જાણે વિરલા જન મહારસ માણે રે. તો પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદમાં જ્ઞાન લીલા છે કે ચતુશ્લોકી ભાગવત દ્વારા વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું કે આ જગતમાં આખું વિશ્વ મારું સ્વરૂપ છે, મારા સિવાય દેખાય બધી માયા છે. પાંચ ભૂતો જેવી રીતે પરસ્પર છે, જગત મારામાં છે તે અને મારામાં નથી તે, અખંડ બ્રહ્મ જ છે, બીજું દેખાય કેવલ માયા માત્ર. એટલે એવું જ્ઞાન પ્રાપ્ત કરો જે સદા રહે અને સર્વમાં રહે. તો પરમાત્મા સદા રહે છે અને સર્વમાં રહે છે. હવે પરમાત્મા મળ્યા કહેવાય કે નહીં? બોલો. જો એટલું જ્ઞાન થઈ જાય ને તો પછી એમ ન કહો ભગવાન મને નથી મળ્યા, કેમ કે સદા રહે અને સર્વમાં રહે. તો સદાય તમારી હારે રહેશે કે વયા જશે? બોલો. તો હંમેશા આનંદ આનંદ ને આનંદ જ્યારે તમને થાય કે ભગવાન મારી અંદર છે, તો પછી મારે દુઃખી થવાની ચિંતા કરવાની શું જરૂર છે? બીક રાખવાની શું જરૂર છે? કે શરણે આવ્યો પ્રભુ તમારે બીક પછી શેની અમારે, ચિતડું મૂક્યું ગુરુ દ્વારે ચિંતા પછી શેની અમારે. તો હંમેશા જો પ્રભુનું શરણ સ્વીકાર્યું હોય પછી એને ભય કે દુઃખ કે ચિંતા કંઈ રહેવાનું કારણ રહેતું. એટલે ભયથી રહિત થઈ જાય, ચિંતાથી રહી જાય, પછી સર્વવ્યાપક બ્રહ્માનંદમય થઈ જાય તો દારિદ્રતા દૂર થઈ જાય, ભ્રાંતિઓ બધી છેદાઈ જાય, અજ્ઞાન દૂર થઈ જાય, વાસનાનો વિનાશ થઈ જાય, મુક્ત થઈ જાય. તો આ ભાગવતની કથા જીવને સર્વ પ્રકારે કલ્યાણ કરવાવાળી છે. તૃતીય સ્કંદની અંદર સર્ગ લીલામાં ખાસ કરીને કપિલ ઉપાખ્યાન બતાવ્યું છે. કપિલ દેવે પોતાની માતાને મંગળમય જ્ઞાન આપ્યું કે આ શરીર પ્રકૃતિ છે અને આત્મા પુરુષ છે. શરીર 3 ગુણ વાળું છે અને આત્મા ત્રિગુણાતીત છે. 3 ગુણ સમજો છો ને? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એટલે 3 ગુણથી જ્યારે પરે થાવ ને તારે મુક્ત થાવ. એટલે 3 શરીર હું નથી, 3 શરીર એવો વારવાર અભ્યાસ કરવો. 3 દેહથી અળગો રે જે જીવન મુક્ત થવાને કાજે, શુદ્ધ બુદ્ધ નિજ રૂપ નિહાળી અખંડ આનંદ અનુભવતો જા, આવ્યો છે તું આ સંસારે જન્મ સફળ તું કરતો જા. 3 દેહથી અળગો કરીને મોક્ષ ગતિ ના દેનાર, અતિશય મને પ્રભુ ભજન પર પ્યાર. તો એટલી ભાગવતની કથા સાંભળ્યા પછી તમને ખબર પડે ને સ્થૂળ સૂક્ષ્મ ને જે જાગ્રતમાં શરીર હોય એનું સ્થૂળ શરીર છે, સ્વપ્નમાં જે શરીર હોય એનું સૂક્ષ્મ શરીર છે, અજ્ઞાનનું નામ કારણ શરીર છે. તો ત્રણેયને જાણવા વાળો આત્મા ત્રણેયથી જુદો છે. એટલે માટે હું સ્થૂળ શરીર આ જાણું છું, જાગું છું, જાણું છું. સ્વપ્નો મને આવ્યું જાણ્યું ને ઊંઘી ગયો તો એને પણ તમે તો જાણવા વાળો ત્રણેયથી જુદો. ઘટદ્રષ્ટા જેમ ઘટ નહીં, ઘડાને જાણવા વાળો જેમ ઘડાથી, એમ તમે ત્રણેય શરીરથી જુદા છો. એટલે ગીતાના 14મા અધ્યાયમાં કહ્યું કે નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યસ્ય પરમ વેતિ મદભાવમ શોધિગચ્છતિ. ગુણાન એતાન અતિત્યત્રિન દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્તો મૃતમસ્નુતે. ભગવાને ગુણત્રય વિભાગ નામના 14મા અધ્યાયની અંદર અર્જુનને બતાવ્યું કે દઢ એવું કરો કે 3 ગુણથી પરે હું છું. 3 ગુણથી જ બધા કર્મો થાય છે. હું તો 3 ગુણથી ઉપર છું. એટલે કરતા નથી, ભોગતા નથી, જન્મતો નથી, મરતો નથી, આવતો નથી ને એવું જો જ્ઞાન કરો તો તમે શું લાભ થાય કે જન્મ મૃત્યુ જરા દુઃખે વિમુક્તો મૃતમસ્નુતે. કે જન્મ મરણ ગડપણ ને રોગના દુઃખોથી, બોલો જન્મ શરીરમાં છે કે આત્મામાં છે? તમે કોણ છો? તો જન્મથી રહિત છો કે નહીં? બોલો. પછી મરણ શેમાં છે? શરીરમાં. તો શરીર તમે છો કે આત્મા તમે છો? તો મરણથી રહિત થયા કે ના થયા? પછી ગડપણ શેમાં છે?
અને રોગ શેમાં છે? તો જો શરીરથી જુદા થાવ, 3 ગુણથી જુદા થાવ તો જન્મ મૃત્યુ જરા દુઃખય વિમુક્તો મૃતમસ્નુતે. તો હું મળે કે અમૃતમસ્નુતે, તમે અમર છો કે નહીં બોલો? તો અમૃત તો તમને અંદર મળેલું જ છે ને. તો હું અમારા આત્મા છે એવું ડર કરું. એટલે આપણે પ્રાર્થના કરીએ કે મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. જો યત્સ્યા સર્વત્ર સર્વદા, પરમાત્મા સદા રહેશે અને સર્વમાં રહેશે તો સર્વ તમને સર્વ દેખાય છે કે નહીં બોલો? એ કોણ છે? પરમાત્મા છે. એટલે મારે આંખ મારી ઉઘાડે ત્યાં સચી દાનંદ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નીલેખું. જો આપે ભજીએ બ્રહ્મરૂપ તો બ્રહ્મને, જો બ્રહ્મરૂપે સમજો તો બ્રહ્મ દેખાય ને, તો સંસાર રૂપે સમજો તો. એટલા માટે આ બધા બ્રહ્મરૂપ છે એવી ભાવના દઢ કરીને બધાને બ્રહ્મરૂપે જોવાનો ટેવ પાડો, તો તમને ભગવાન મળ્યા કે નથી મળ્યા બોલો? ભગવાનના દર્શન થયા કે ના થયા? તમે મુક્ત છો કે બંધાયેલા છો? તો મુક્ત છો. મુક્ત થઈ ગયા તો તમે આ ભાગવતની કથા સાંભળી અને જીવતા મુક્ત થયા કે મર્યા પછી થયા? શરીર તો જીવતું જ છે અને જીવતા હોવા છતાં તમે મુક્ત. એટલે સંતો કહે કે મુવા પછી મુક્તિ તે ક્યાં થકી, માગી રે જીવ તું તો જાગીને જો ને વિચાર. કે જો જાગો, સમજો અને વિચારો તો તમે જીવતા જ મુક્ત છો. તમારે પછી કાંઈ બંધન છે? પણ હું સંસારી છું, ભોગી છું, જાડો છું કરશો ને તો પાછો બંધન આવીને દેહની અંદર જો હું મારું કર્યું ને તો પછી ગમે એટલી કથા સાંભળશો તો બંધાવાના. એટલે અહમ મમેતી બંધ, ના હમ મમેતી મુક્ત. એટલું યાદ રહેશે ને બેનો બોલો કે ઊંઘો છો? જાગજે જાગજે જીવડા જાગજે રે, જાગજે જીવડા જાગજે રે, જાગજે જાગજે જીવડા જાગજે રે, જાગજે જાગજે જીવડા જાગજે રે. તારી મૂડી મફતમાં જાય, તારી મૂડી મફતમાં જાય, હે તારી મૂડી મફતમાં જાય, તારી મૂડી મફતમાં જાય. તારું આયુષ્ય ઓછું થાય, તારું આયુષ્ય ઓછું થાય. જાગજે જાગજે જીવડા જાગજે રે, જાગજે જાગજે જીવડા જાગજે રે. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, अब रे न कहाँ जो सोवत है, जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. उठ जाग मुसाफिर भोर भई, अब रे न कहाँ जो सोवत है. तो सांख्य शास्त्र में बतायो કે પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતિ ગુણે, કે આ શરીરમાં રહેવા છતાંય આત્મા શરીરના ગુણે બંધાતો. કેમ કે અવિકારાત અકર્તૃત્વાદ નિર્ગુણત્વાદ જલાર્કવત. એટલે પંચવિંશતિ તત્વજ્ઞો યત્ર કુત્રાશ્રમે વસેત, જટી મુંડી શીખી વાપી મુંચતે નાત્ર સંશય. સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત છે કે જો તમને ગુરુ દ્વારા 25 તત્વનું જ્ઞાન થઈ જાય કે 24 તત્વો વિકારી છે અને 25મું તત્વ નિર્વિકારી, અને એ પુરુષ હું છું એવો ભાવ દઢ થઈ જાય તો તમે ગમે તે આશ્રમમાં રહો. જટી મુંડી શીખી વાપી, કે તમે જટિલ રહો, મુંડાયેલા રહો, શીખાવાળા રહો, ઘરે રહો કે સંસારમાં રહો, બહાર રહો, પણ મુચ્ચતે નાત્ર સંશય, તમે મુક્ત થઈ જાઓ, તમને કોઈ બંધન. પણ હું શરીર શું ન કરશો પાછા, નકર પાછું એને બંધન આવીને. કેમ કે પુનર્મૂષિકો ભવ, પુનર શું થશે બોલો? પુનર પાછા ઉંદરના ઉંદર થશે પાછા. એટલે જો દેહને હું માનવાનું રાખ્યું ને તો પછી કોઈ દી તરવાના
એટલે અહીં દઢ કરી જાઓ, હું સંસારી નથી, હું નથી બોલો, અને ગ્રહસ્થ નથી. શરીર ભલે ગ્રહસ્થમાં રહે પણ તમે ગ્રહસ્થ, તમે તો ભગવાન સ્થિત છો. હું છો બોલો. એટલા માટે બ્રહ્મ સંસ્થો અમૃતત્વ મેતી. જો બ્રહ્મમાં સ્થિર થાવ તો અમર થઈ જાઓ, અને ઘરમાં થઈ જાઓ તો જડ જેવા. જેમ કે ઘર જડ છે તો તમે શું થઈ જાઓ કે શરીરને હું માનો એટલે જડ બન્યા કે ના બન્યા બોલો. અને બ્રહ્મ સંસ્થો અમૃતત્વ મેતી. જો બ્રહ્મમાં સ્થિર થઈ જાય તો અમૃતત્વની પ્રાપ્તિ થાય. એટલે હું તો બ્રહ્મમાં છું એવો અભ્યાસ કરો. પ્રભુ પોતામાં પોતે પરે બ્રહ્મમાં, પ્રભુ પોતામાં પોતે પરે મા, પ્રભુ વિનાદી છે નહીં કાંઈ. બ્રહ્મ સપીજીએ જેમ સરિતા સાગરમાં જઈ ભાળે, જેમ તા સાગરમાં જઈ ભાળે, તેનું નામ નદી ટળી બ્રહ્મા રસ પીજીએ. કહે પ્રીતમા સદગુરુ સેવતા, ટળે અંતરાય કારસ થાય બ્રહ્મરસ પીજીએ. ચોથા સ્કંદનું નામ છે વિસર્ગ લીલા, જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની 4 કથાઓ બતાવી. દક્ષ પ્રજાપતિ દ્વારા ધર્મનું, ધ્રુવ દ્વારા અર્થની પ્રાપ્તિ બતાવી, પૃથ્વી રાજા દ્વારા કામની પૂર્તિ બતાવી, અને છેલ્લે પુરંજનોપાખ્યાન દ્વારા મોક્ષની કથા બતાવી. તો આ ભાગવતમાં ધર્મ, અર્થ, કામ અને 4 પુરુષાર્થની સિદ્ધિ ભાગવત અનુસાર જો જીવન જીવે તેને બધા પુરુષાર્થો ફળીભૂત થાય છે. પંચમ સ્કંદની અંદર અનંત બ્રહ્મસુખ લેવા માટે ઋષભદેવજી પોતાના પુત્રોને જ્ઞાન આપ્યું કે એ પુત્રો, આ શરીર ભૂંદરા અને વૈસા જેવા ભોગો માટે નથી મળ્યું, તપ કરવા માટે મળ્યું છે. તપસ્યા કરો, અંતઃકરણ શુદ્ધ કરો અને બ્રહ્મસુખને મેળવો. બ્રહ્મસૌખ્યમ ત્વનંતમ તપો દિવ્યમ પુત્રકા એન સત્વમ શુદ્ધિત અસ્માદ બ્રહ્મસૌખ્યમ ત્વનંતમ. તો 3 મુખ્ય કામ બતાવ્યા. એક તો હું કરું, તપ કરવું. શું કરવું બોલો? કેમ કે તમે દૂધને તપાવીને પછી મેળવણ મેળવો તો જલ્દી જામી જાય. એમ જ્યાં સુધી તમે તપશો નહીં ત્યાં સુધી તમારે ભગવાનની હારે મેળ જામશે જ. કેમ કે અંદર સંસારની એવી વાસના ભરેલી છે ને તપ્યા વિના અંદરથી નીકળશે જ. જન્મ જન્મથી આ દેહને જીવને હાંસવાની આદત પડેલી. એકવાર જો દેહની આસક્તિ છોડે ને તો પછી ભક્તિ તરફ વધી. એટલા માટે પહેલા તદ્ધિ તપ. પહેલા મનુષ્ય ગમે તેમ થઈ જાય પણ મારે ભક્તિ કરવી જ છે, મારે આત્મકલ્યાણ કરવું છે, મારે પરોપકાર કરવો છે. ભલે દેહનું જે થવું હોય એ કાર્યમ વા સાધીયમ દેહમ વા. એટલા માટે કહે છે તમે તપ કરીને અંતઃકરણ શુદ્ધ કરો. જે અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ હોય એ બધાને અંદરથી કાઢી નાખો અને સાફ અંતઃકરણ કરી અને પછી સદગુરુને શરણે જાઓ તો બ્રહ્મ સૌખ્યમ તો અનંતમ. તો અનંત બ્રહ્મસુખ પ્રાપ્ત. અને જે મા બાપ હોય કે પિતા હોય, ગુરુ હોય, એને માટે બધા જે મૃત્યુમાંથી ન છોડાવે તો એ માતાએ નથી, પિતાએ નથી, ભાઈએ નથી, બંધુએ નથી, ગુરુએ. ખાંચા ગુરુ, ખાંચા માતા પિતા, ખાંચી પત્ની, ખાંચા પતિ એ છે જે મૃત્યુમાંથી છોડાવે. તો બોલો, લગ્ન કરીને પત્નીને મૃત્યુમાં છોડાવો છો તો પછી શાના હાંચા પતિ? પોતે જ છૂટતા એમાં પત્નીને ક્યાંથી જ. એટલા માટે કહે કે અમે તારો રક્ષા કરશું. હું રક્ષા કરે જન્મ મરણના ફેરામાં? તો એટલા માટે છોટો અને બીજાને છોડાવો. તમે છૂટો તો એ છૂટા થાય ને, પણ તમે જ બંધાઈ રહો એમાં એ ક્યાંથી છૂટા હાથ? એટલા માટે જીવો છૂટતા નથી ને બેડાને છૂટવા દેતા. જ્યાં સુધી તમે ન છોડો ત્યાં સુધી એ બંધનમાં પડ્યા રહે, તમે કાળમાંથી પડ્યા રહો એટલે એ દેહ દશા રહે, એટલે એને કાળ નડ્યા. જો દેહ દ્રષ્ટિ કાઢો તો કાળમાંથી છૂટી જાઓ.
એટલા માટે હું અમર આત્મા છું, મુક્ત આત્મા છું એવો ભાવ રાખીને ગમે ત્યાં સ્થાનમાં રહો, પણ અમર થઈને રહો. તો એટલા માટે ગુરુજીએ વચન આપે અને દઢ કરો તો અમરતા પ્રાપ્ત થાય, નકર પછી વારવાર મરે ને વારવાર જીવતા રહે છે. વારવાર ગર્ભમાં ઊંધે માથે ગોથા ખાય છે. તો અહીં બતાવે છે કે ઋષભદેવજી પુત્રોને એવું જ્ઞાન દિવ્ય આપ્યું અને પછી સ્વયં તપ કરવા ચાલ્યા ગયા. પછી આગળ રહુગણ રાજાને જરભરતજી જ્ઞાન આપ્યું કે હે રહુગણ, જો તારે સાચું સમજવું હોય તો મહાપુરુષોના શરણની રજ તું ગ્રહણ કર. રહુગણે તત્તપસા ન યાતિ ન સેજયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા નૈવ છલાગ્નિ સૂર્યે વિના મહદપાદ રજોભિષેકમ. પંચમ સ્કંદના સમાપ્તમાં નરકનું વર્ણન બતાવ્યું. છઠ્ઠા સ્કંદની અંદર નરકથી છૂટવા માટે અજામિલની કથા બતાવી કે ભગવાનનું નામ લ્યો તો પાપમાંથી, અને પાપમાંથી છૂટો તો નરકમાંથી બહાર. જ્યાં સુધી પાપ અંદર ભર્યા છે ત્યાં સુધી દેહાધ્યાસ જીવનો કોઈ ન છૂટતો, અને દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી જીવ નરકમાંથી બહાર નીકળતો. કેમ કે શરીર જ નરક છે. કો વાસ્તિ ગૌરવ નરકસ્વ દેહ. તો હંમેશા દેહાધ્યાસથી ઉપર ઉઠવું. અજામિલે ભગવાનનું નામ સમળ પુત્રોપસારિત કર્યું તોય કલ્યાણ થયું. એમ તમે હરતા ફરતા ભગવાનનું નામ લીધા કરો. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણ જિનકે હૃદય में शोक सुकर्म करे न करे रे. नारायण जिनके हृदय में नाव मळ्यो भवसागर तरवा बाहु से नीर तरे न तरे. नारायण जिनके हृदय में शोक सुकर्म करे न करे. કેમ કે જેને નારાયણ મળી ગયા, પૂર્ણ બ્રહ્મ હૃદયમાં થઈ ગયા, પછી કરે તોય ભલે ના કરે તોય. દુનિયા તો જે કરવું મળવાનું છે ને, અને ના મળે તો એનું કાંઈ બગડવાનું. પરમ સત્યની જેની પ્રાપ્તિ થઈ ગઈ અને અસત્ય હું હોય તો શું, ના હોય તો હાંસું પાણી મળી ગયું, પછી ઝાંઝવાનું જળ હોય તો શું ને. કેમ કે જેને હાંસા જળનો દરિયો મળી ગયો, હાંસા જળનું સરોવર મળી ગયું, પછી એને ઝાંઝવાના જળની કાંઈ જરૂર રહેતી. એમ જેને બ્રહ્માનંદ ભાસી ગયો એને પછી દુનિયાની કાંઈ પડી રહેતી. એટલા માટે બ્રહ્માનંદ સાગરમાં જેને ઝીલી લીધું એને હંમેશા પૂર્ણતાની અનુભૂતિ ડર થઈ જાય છે. તો છઠ્ઠા સ્કંદની અંદર પોષણ લીલા બતાવી. સપ્તમ સ્કંદ કાલે આપણે સમજ્યું નામ છે યુતિ, એટલે વાસના. વાસના શુદ્ધ હોય, અશુદ્ધ હોય અને મુક્ત હોય. ઉત્તમ વાસનાવાળો પહેલાં તરી ગયો, અને મલિન વાસનાવાળો હિરણાકશ મરી ગયો. મધ્યમ વાસનાવાળા જીવો ગોથા ખાધા કરે છે. તો ધીરે ધીરે ઉત્તમ વાસના કરીને, ઉત્તમ ભાવ કરીને બ્રહ્માનંદના ભાગીદાર થવું. આઠમા સ્કંદનું નામ છે મન્વંતર. મન્વંતરની અંદર ઘણા મન્વંતરોની કથા અહીં બતાવી છે. પછી ઈશ જે મનુ ભગવાન તે એને ઘણા દિવસો સુધી તપ કર્યું. તપ કરીને મનુએ પોતાનો અનુભવ બતાવ્યો. મનુર્વાચ એન ચેતયતે વિશ્વમ વિશ્વમ ચેતયે ચેયનમ યો જાગ્રતિ શયાનોસ્મિન નાયમ તમ વેદ વેદ છ. કે જેના દ્વારા જગત ચાલે છે, જેના દ્વારા જગત ચેતન થાય છે, એને જે જાણે એ જ સાચું જાણે છે. જ્યાં સુધી એને જીવો જાણતા નથી ત્યાં સુધી કાંઈ પણ જાણતા. આત્મા વાસ્યમિદં વિશ્વમ યત્કિંચ જગત્યાન જગત. કે આખું જગત આત્મા દ્વારા આચ્છાદિત છે. એના દ્વારા તમામ જગતનો ત્યાગ કરીને જ બ્રહ્માનંદનો ભોગિયા થવાય છે. યમ ન પશ્યતિ પશ્યંતમ ચક્ષુર્યસ્ત ન રિષ્યતિ તમ ભૂત નિર્લયમ દેવમ સુપર્ણમ ઉપધાવત. કે જેના દ્વારા આખું જગત જણાય છે, દેખાય છે, હાલે છે, ચાલે છે, એવા પરમાત્માનું શરણ ગ્રહીને એનો પરમ લાભ લેવાનો અભ્યાસ કરવો. આ મન્વંતર મનુ થઈ ગયા, પછી સ્વારોશિષ મનુ થયા, પછી તામસ મનુ થયા, ઉત્તમ નામના મનુ થયા. એમાં હરિ નામના જે ભગવાનનો અવતાર થયો, કેવી રીતે થયો એના માટે પરીક્ષિત રાજા અને સુખદેવજી પૂછે છે કે હરિ ભગવાને કેવી રીતે અવતાર લીધો, કેવી રીતે ગજનો ઉદ્ધાર કર્યો, એ કથા મને પ્રેમથી સંભળાવો. તો શ્રી શુકુવાચ આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિશ્રુત ક્ષીરોદેનાવૃત ક્ષીમાન યોજના યુત મુશ્રિતા. સુખદેવજી કહે છે કે હે રાજન, એક ત્રિકૂટ નામનો પર્વત છે, એની ઉપર ક્ષીરોદ નામનું એક મહાન મોટું સરોવર છે. ત્યાં એક મહાન મોટો મને હાથી હતો.
એ પોતાના કુટુંબ સહિત નિવાસ કરતો હતો. એક દિવસ ત્રિશાતુર થઈને તરસો થઈ અને સરોવરમાં પાણી પીવા માટે ગયો. પછી અંદર સ્નાન કરવા ગયો તો સરોવરની અંદર એક મોટો મગરમચ્છ અને મગરમચ્છ એને પકડી લીધો. તો મોટો હાથી હોવા છતાં એમાંથી છૂટી શક્યો નહીં. પછી બહુ દુઃખી થયેલા કુટુંબને બધાને બોલાવ્યા, પણ કોઈ એની પાસે ગયા અને જળમાં ભૂખ્યો ભૂખ્યો હાથી નબળો થતો ગયો અને ઓલી તો મગર તો અંદર ને અંદર ખાઈ પીને જાડો થતો ગયો. એટલા માટે તાકાત એની વધતી ગઈ ને આની તાકાત કરતી. તો ધીરે 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 મગરે એને બરોબર જકડાઈ લીધો અને બધાને બોલાય પણ કોઈ આવ્યું નહીં. માતંગા કલભા કરેણ સહિતા મામી વે સંશ્રિતા તેપી ક્ષીણ બલમ નિરીક્ષ સહતા પ્રોજ્યત્ય દુરંગતા. કે જે એની માતંગ હાથણી હતી, એના પુત્રો હતા, એના કુટુંબીઓ હતા, જે કંઈ હતા એ બધા ક્ષીણ બલમ નિરીક્ષ, કે હવે આ હાથી કંઈ બળ તાકાત વાળો હવે એ મરશે ને પછી આપણને પકડશે પાછો. એટલે બધા ભાગી ભાગીને બહાર આઘા વયા ગયા. કોઈને ટીબી થાય ને તો લોકો રોગીની પાસે જાય તો આગા રહે, આપણને છોટી જશે કે એમ આ બધા પાછા આગા ભાગી ગયા. પછી આ હાથી પૂર્વજન્મનો એક રાજા હતો, ઇન્દ્રદેવ નામનો રાજા. એ વખતે એને અગસ્ત્ય ઋષિનો શાપ લાગ્યો હતો, એને લઈને હાથીની યોનિને પ્રાપ્ત થયો હતો. પણ પૂર્વજન્મની ભક્તિ કઈ યાદ આવી કે આ દુઃખમાં ભગવાન સિવાય કોઈ બચાવે એમ, તો નક્કી કરજો દુઃખમાં ભગવાનને સંભળાશો કે હાય હાય કરશો. પણ થઈ જ જાય છે નહીં, થઈ જાય છે. કેમ કે ટેવ છે ને, ટેવ હોય એ થઈ જાય કે ન ટેવ હોય એ થઈ જાય. કે જન્મ જન્મની હાય હાય કરવાની જીવને હરી હરી કરવાની શું નથી બોલો, ટેવ નથી. એટલે જો ટેવ પાડશો ને તો લાભ. જીવો તો ખોટી હાય હાય કરવાની ટેવ પાડે છે, પણ હરી હરી કરવાની ટેવ પાડતા. આ ગજેન્દ્રે જ્યારે બહુ દુઃખી થયો ત્યારે વિચાર કર્યો ભગવાન સિવાય કોઈ બસાવશે. તો ઘણી સ્તુતિઓ આમાં લખી છે, પણ બે શ્લોકો તમને સંભળાવું. કે પ્રત્યક્ષ ચિતે પહેલા કંઈક નમો નમસ્તે ખિલકારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપસર્ગાય પરાયણાય. ગજેન્દ્રે ભગવાનને સ્તુતિ કરી. આવી સ્તુતિ જો કરો તો તમને ભગવાન રાજી પણ થઈ જાય અને જ્ઞાન પણ તમને બે કામ થઈ જાય. ભક્તિમાં એવી ભક્તિ જોઈએ જ્ઞાન પણ વધારે અને હારે હારે ભગવાનને રાજી પણ. તો નમો નમસ્તે અખિલ કારણાય, પહેલો શબ્દ ભગવાન માટે વાપરો. અખિલ કારણ, સંપૂર્ણ વિશ્વનું કારણ છે એ પરમાત્મા છે. હવે નથી એવું શબ્દ કોઈ કહી શકે બોલો? કોઈ નાસ્તિક બની શકે? કેમ કે કારણ વગર તો જગત થાય નહીં અને એના વગર જગત રહે પણ નહીં. એટલે ભગવાન નથી એવું કહેવાવાળા નાસ્તિકો હતા. કે નાસ્તિક લોકો આમાં કંઈ પણ આગળ બોલી શકતા ઘણા. કે તમે જોયા છે, તમે આ કયા છે, જોયા કે ના જોયા, પણ એના વગર આ રહે એ પહેલાં નક્કી કરો. એટલે છે તો નક્કી, પછી જોવાનું દૃષ્ટિ કેળવો તો દેખાય છે. પણ પહેલાં એટલું તો શીખો કે પરમાત્મા કારણ છે એટલે છે ને. એટલે એને પ્રાર્થના કરી નમો નમસ્તે ખિલકારણાય. બીજો શબ્દ વાપરો નિષ્કારણાય. નિષ્કારણ એટલે તમારી ઉપર કોઈ કારણ બીજું નથી પાછું. કેમ કે મૂલે મૂલાભાવાત, મૂળનું મૂળ ન હોય. એનું મૂળ મૂળ કરો તો પછી વારવાર તમને આગળ પછી એનો કોઈ પાર જ ના આવે. એટલે અનવસ્થા દોષ આવી જાય. વારવાર તમારે આગળ વધવું પડે, કોઈ દી એનો પાર આવે. તો પરમાત્મા નિષ્કારણ છે. અને ત્રીજો શબ્દ અદ્ભુત કારણાય. અદ્ભુત કારણ એટલે જગતમાં જે જલ્દી ન દેખાય. કોક દ્રષ્ટાંત મળી જાય બે, પણ જાજો દેખાય નહીં. દુનિયામાં એવું હોય કે માતા જુદી હોય ને પિતા, જ્યારે ભગવાન તો માતા છે. અને એટલે ઉપાદાન કારણ નિમિત્ત કારણ બંને. જેમ જગત કોને બનાવ્યું, જગત શેમાંથી બન્યું, તો બેનો ઉત્તર શું દેવો બોલો? કોને બનાવ્યું તો ભગવાન, શેમાંથી બન્યું તો? પણ જીવોને કોને બનાવ્યું એટલે ખબર છે, પણ શેમાંથી બન્યું એ ખબર. એટલે તત્વજ્ઞાન નથી થતું, એટલે બ્રહ્મ જ્ઞાન નથી થતું. ભગવાને કર્યું થાય, પણ ભગવાનમાંથી બન્યા એમ સમજાતું. તો ભગવાનમાંથી તમે ભગવાન છો કે જીવ છો? કોનામાંથી બન્યું હોય? હાર હોનું હોય કે માટી હોય? તો ભગવાનમાંથી બન્યા શું હોય? તો એટલા માટે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છો. પણ હું માનીને રહો છો? હું તો સંસારી છું, હું તો ગ્રહસ્થ છું, અમે તો ભોગી છીએ. તો તમે ભોગી છો કે બ્રહ્મ છો? પણ લોકોને બ્રહ્મ નથી બનવું. હું બનવું બોલો?
ભોગી બનવું છે, ગ્રસ્તાશ્રમી બનવું છે, સંસારી બનવું છે, પણ ભગવાનનું બનવું તો જ્યાં સુધી ભગવાનના ના બનો ત્યાં સુધી ભગવાનનો લાભ ક્યાંથી મળે? એટલે માટે આ શ્લોકો તમને બોલાવે, પ્રાર્થના કરવાનું શીખવાડે કે આના દ્વારા તમે એવું જ્ઞાન પ્રાપ્ત કરો કે ભગવાન આપણો અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે, અદ્ભુત કારણ છે. વેદોની અંદર કહ્યું અથોર્ણ નાભી સૃજ્યતે ગૃહ્યતે છે યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી અથા સત્પુરુષાદ કેશલોમાની તથા અક્ષરા સંભવંતી વિશ્વમ. કે ઉર્ણ નાભી એટલે કરોળિયો જેમ હોય ને, તો પોતે પોતાની અંદરથી ઝાડને નીકાળે. ઝાડ નીકળે તો એના શરીરમાંથી, નીકાળે તો એનો એક માતા પિતા બે કોણ થયું બોલો? ઝાડની માતાએ કરોળિયો, ઝાડનો પિતાએ કરોળિયો. એમ તથા ઔષધય સંભવંતી. આ જંગલમાં બધે ઘાસ ઉગે ને, તો પૃથ્વીમાંથી જ ઘાસ ઉગે, તો ઉગે અંદરથી ને ઉગાડે પૃથ્વી અંદર, બીજું કોઈ હોય જ. એમ સત્પુરુષાત કેશલોમાની. કે જીવતો માણસ હોય ને એમાંથી નખ ને વાળ ઉગે ને, તો એ નખના માતા કોણ, પિતા કોણ? એ જ બે. માતા કો તો એ ને પિતા કો તો એ. કેમ કે અંદર ને અંદર બે છે. શરીરને આત્માને જુદા પાડો તો એ રીતે જુદા પડે. એમ ભગવાનને માયા જુદા પાડો તો એ રીતે પડે. પણ મૂળ તત્વ તો એકનું. છાયા અને શરીર જુદા છે બોલો. એમ માયા ને ભગવાન પણ જુદા. ને ભિન્નાપી વિયાત્મિકાનો સાંગાપ્ય નંગા વિયાત્મિકાનો મહાદ્ભુતા નિર્વચનીય રૂપા. કે જેનો કોઈ નિર્વચન કરી શકાતું. એ અખંડ છે, કેવલ છાયા છે. એમ જુદી છે એમ કેવલ છાયા સ્વરૂપ. એટલે છાયા માયા એક બરાબર કાયા કાચનો ઉપો. તો માયા તો છાયા બરોબર છે. છાયા નથી ને દેખાય છે, માયા નથી ને. એમ નામ રૂપ છે નહીં, છતાં ભ્રાંતિથી જીવને તો ન હોય ને દેખાય, એનું નામ જ માયા છે. યા માયા. યા એટલે જે, અને મા એટલે ના હોય. ન હોય છતાં દેખાય, એનું નામ. એટલા માટે માયા ઠગણી કહેવાય. કેમ કે ના હોય ને દેખાય તેમ લેવા જાવ ત્યારે ન મળે. જેમ ઝાંઝવાનું જળ લેવા જાવ ત્યારે ના મળે, એમાં માયાને તમે ખોજવા જાવ ત્યારે નહીં મળે. એટલે ન રૂપમસ્ય હતથોપલભ્યતે નાંતો ન ચાદિર ન સંપ્રતિષ્ઠા અસ્વસ્થમેનમ સુવિરૂઢ મૂલ મસંગ શસ્ત્રેન દઢેન ચિત્વા. ગીતાના 15મા અધ્યાય વગર ન રૂપમસ્ય તથોપલભ્યતે. કે આ સંસાર રૂપી વૃક્ષનો કોઈ મૂળ દેખાતું, એ તો કેવલ ભ્રાંતિ માત્રથી નિર્મૂળ જેમ હોય ને એવી રીતે કેવલ માયા તો કેવલ માયા માત્ર મિદમ દ્વૈતમ. તો ખાસ અહીંયા સમજાવે છે કે ગજેન્દ્ર સ્તુતિ કરે છે કે એ ભગવાન તમે અદ્ભુત કારણ છો. સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપસર્ગાય પરાયણાય. ગજેન્દ્ર કહે છે એ ભગવાન તમે જ બધાનો આયન છો, તમારામાં જુદા થયા છે અને છેલ્લે તમારી અંદર બધા આવવાના. આ 3 વાત ભક્તિ કરવા શીખવી. પરમાત્માથી બધા થયા છે, પરમાત્મા બધા રહ્યા છે, અને છેલ્લે પરમાત્મા બધાને. આમાં કોઈનું હાલે એવું જ્યાંથી આવે ત્યાં શું કરવું પડે બોલો? જવું પડે. અને રે કોને આધારે? જેમ કપડું દોરા વગર રહી શકે નહીં, હોનાનો હાર હોના વગર રહી શકે નહીં, બરફ પાણી વગર રહી શકે નહીં, ઘડો માટીનો માટી વગર રહી શકે નહીં, એમ આ જગત ભગવાન વગર રહી શકતું. એટલે જેને આધારે સૌરયુ પિંડયાને બ્રહ્માંડ સસરાસર શોભીરયો અવિનાશી અખાંડે સાંભળ શુદ્ધ સિતે કરી સતંતર અંતર નહીં બાહ્યર ભીતર બ્રહ્મ એમ જાણે તે ઉપાસના એ છે મોટો રે મર્મ સાંભળ શુદ્ધ ચિતે કરી. એટલે ગજેન્દ્રે કહ્યું કે હે ભગવાન તમે આદિ છો, તમે મધ્યમાં છો, તમે અંતમાં છો. પવન તું, પાણી આદ્ય તું, અંત તું, મધ્ય વ્યાપી રહ્યો. તો પરમાત્મા કાર્ય અને કારણ સર્વરૂપમાં પ્રભુ છે એવો ભાવ એને પ્રાર્થના કરીને કહ્યું. બીજા શ્લોકમાં 4 શ્લોકમાં લઈને એક લાઈન ભેગે કરીને એક શ્લોક છે કે પ્રત્યક્ષિતે ભગવતે બૃહતે નમસ્તે અનંતમાદ્યમ પરિપૂર્ણમીડે નિષેધ શેષો જયતાદશેષ કરો તુમે દભ્રદયો વિમોક્ષણમ. ગજેન્દ્રે ભગવાનને પ્રાર્થના કરી પ્રત્યક્ષિતે,
કે તમે પ્રત્યેકની અંદર ચૈતન્ય રૂપે રહેલા છો, એટલે તમારે આવવા માટે કંઈ દૂર વિમાન કંઈ પકડવાની જરૂર ના, ટ્રેન પકડવી પડે કે ના મોટર કે વિમાન, કાંઈ નહીં. તમે તો પ્રત્યેકની અંદર હાજરા હજુર પ્રત્યક્ષ ચિતે ભગવતે બૃહતે નમસ્તે. અને પછી કહે છે ભગવાન તમે સમર્થ છો, તમે ઐશ્વર્ય સમગ્ર ધર્મ યશસ્વીય, કે તમારી અંદર 6 પ્રકારના ભગ છે, તમે સર્વ પ્રકારથી તાકાતવાના છો, ધારો એ કરી શકો એમ. અને બૃહતે તમે તો બૃહદ છો, તાકાત બધા કરતા મહાન છો. અને અનંત માધ્યમ પરિપૂર્ણ મીડે, હે ભગવાન તમે અનંત છો, પરિપૂર્ણ છો, હું તમારી સ્તુતિ કરું છું. તો નિષેધ શેષો જયતાદશેષ કરો તુમે દબ્રદયો વિમોક્ષણમ. નિષેધ શેષનો અર્થ થાય કે નિષેધ કરતા કરતા જે બાકી રહે એનું નામ નિષેધ શેષ. નામ રૂપનો બાદ કરતા કરતા જે રહી જાય, જેમાં નામ રૂપ કાઢતા કાઢતા કોણ રહે? અસ્થિ ભાતીને પ્રિય રૂપમાં ભગવાન સર્વવ્યાપક સર્વત્ર છે. તો એ ભગવાન કરો તુમે દબ્રદયો વિમોક્ષણમ. ત્યારે ભગવાને શું કર્યું? સુદર્શન ચક્ર ધારણ કરી અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો. ભગવાને જ્યારે સુદર્શન ચક્રને લાવ્યા ત્યારે એને હાથમાં અંબુજ એટલે કમળ લઈ અને ભગવાનની પ્રાર્થના કરી અને ગજેન્દ્રનો ભગવાને મોક્ષ કર્યો. આ કથા તમને સ્થૂળ રૂપમાં સમજાવી. આધ્યાત્મ કથા એ છે કે આ સંસાર છે એમાં ત્રિકૂટ 3 ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને ત્રિકૂટ નામના જે પર્વત ઉપર આ જીવ રૂપી જે ગજ છે ને, ગચ્છતી ગ અને જાયતી એટલી, તો જન્મે ને મરે એક બધા ગજ કહેવાય. જાય ને આવે ને જાય, આવે ને જાય, જન્મે ને. તો જીવ ગજ છે એ આ શરીરની માયા સાથે સંસાર રૂપી સરોવરની અંદર વારવાર જન્મે આવે છે ને જાય છે, આમાં પડે છે. ત્યારે એને કાળ રૂપી મગર પકડે છે. કોણ પકડે બોલો? જીવને કાળ રૂપી જબરો કાળ જપાટો રે માથે મરણ બીક છે મોટી, વૈદ બોલાવો સૈદ બોલાવો કરો ઉકાળા જા જા. એ તૂટી એની જરૂર તૂટી, તૂટ્યાની નહીં બૂટી, જબરો કાળ જપાટો રે માથે મરણ બીક છે મોટી. તો તમે કહો અમર છે ને, તો અમર છે સમજો તો કાંઈ મરણ બીક નથી. શરીરને જે હું માને એની વાત આ ચાલે છે, સંસારમાં પડ્યા હોય ને એની વાત ચાલે છે. કોની બોલો? શરીર સંસારમાં છે ને એટલે શરીરને હું માને ને એને માટે કાળનો જપાટો છે, આત્મા માટે નથી ભાઈ. બીસો નહીં કોઈ, તમને બીવરાવા માટે નહીં, શરીરનો મોહ છોડાવવા માટે આ કથા કહેવામાં. મમતા ઓછી થાય, આસક્તિ ઓછી થાય એટલે બીવરાવા માટે નહીં, તમને આસક્તિ મોહ મમતા ઓછી કરવા માટે આ બધા કથા સંભળાવવામાં આવે છે. એટલા માટે દેહ જે છે એને જ્યારે તમે હું માનીને બેઠો ત્યારે શરીરને કાળરૂપી મગર પકડે. તો કાળ એટલે એવું કંઈક જમરાજ આવે એમ નહીં, એક દિવસ ઓછો થયો એ કાળ જ કહેવાય. શું કહેવાય બોલો? એક દિવસ ખાઈ ગયો, બીજો દી ખાઈ ગયો, ત્રીજો દી ખાઈ ગયો, એમ કરતાં કરતાં તમારી શું થાય? જીવની આયુષ્ય ઓછું થતું જાય અને કાળનું બળ જેમ જેમ ગઢપણ આવે એમ કાળનું બળ વધતું જાય ને તમારું બળ તો જેમ ઓલો ગજેન્દ્ર હતો ને એનું બળ ઘટતું ગયું ને મગરમચ્છનું બળ એમ ધીરે 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 કાળ માથે કોપી રહ્યો છે. કે કાળ માથે કોપી રહ્યો છે પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે ભજન ભાવે કરી લે. કરવાનું જટ કરી લે અવસર રૂડો આવ્યો છે. વાનું જટ કરી લે અવસર રૂડો આવ્યો છે. પ્રભુ ભજન ભાવે કરી લે અવસર રૂડો આવ્યો છે. પ્રભુ ભજન સરરૂડો આવ્યો છે. શીલના શણગાર સજી લે પ્રભુ ભજન ભાવે કરી લે. શીલના શણગાર સજીને પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે પ્રભુ ભજન ભાવે કરી લે. મારું તારું પ્રેમ છોડી દે પ્રભુ ભજન ભાવે કરી લે. મારું તારું પ્રેમ છોડી દે
પ્રભુ ભજન ભાવે કરી લે. કે મારું તારું પ્રેમ છોડી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. મારું તારું પ્રેમ છોડી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. કે કરવાનું જટ કરી લે, પ્રભુ ભજન ભાવે કરી લે. કરવાનું જટ કરી લે, પ્રભુ ભજન ભાવે કરી લે. કે કાળ માથે કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. ચિંતાને ભય છોડી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. ચિંતાને ભય તજી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. ચિંતાને ભય તજી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. ચિંતાને ભય છોડી દે, પ્રભુ ભજન ભાવે કરી લે. કે અવસરે રૂડો આવ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. અવસરે રૂડો આવ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. હે ચિતડામાં છે તેજા, પ્રભુ ભજન ભાવે કરી લે. ચિતડામાં છે તેજા, પ્રભુ ભજન ભાવે કરી લે. અવસરે રૂડો આવ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. અવસર રૂડો આવ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. કાળ માથે કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે. જીવને કાળ રૂપી મગરે પકડેલો છે. જીવ ઘણી મહેનત કરે પણ હગાવાલા કોઈ કાળમાંથી છોડાવવા આવતા આવશે. બોલો, જ્યારે મરણ આવશે તો બધા હગાવાલા આગા પાછા થવા. અને મરે ત્યારે કોઈ મહાત્મા આવીને કહે કે તો આને બદલે કોઈ મરવા તૈયાર થાવ ને તો આ જીવ તો થઈ જાય, પણ તોય કોઈ મરવાય તૈયાર થશે હારે કોઈ નહીં આવે. બધાએ હગા એને કહે છે કે આને હવે જલ્દી બાળી મૂકો, હવે ઘરમાં રાખો. એટલા માટે આ શરીરનો મોહ મમતા આસક્તિ ઓછી કરીને છેલ્લે ભગવાનને યાદ. તો ગજેન્દ્રે જેમ ભગવાનને યાદ કર્યા તેમ ભગવાનને જો યાદ કરો તો ભગવાન સુદર્શન ચક્ર લે. સુદર્શન એટલે સુદૃષ્ટિ. સુદૃષ્ટિ એટલે બ્રહ્મ દ્રષ્ટિ. જીવ દ્રષ્ટિ, દેહ દ્રષ્ટિ અને બ્રહ્મ દ્રષ્ટિ, ત્રણ દ્રષ્ટિ હોય. દેહને હું માનું, જગત રૂપે આ જોઉં, હું સંસારી છું, ઘરબારી છું, ગ્રહસ્થ છું, ભોગી છું, એમ સમજવાનું નામ છે અધમ દ્રષ્ટિ. એનું નામ છે દેહ દ્રષ્ટિ. એ અધમ જીવો, પામર જીવો કોઈ દી તરતા, કેમ કે પામર પ્રભુ રસ તે શું પીવે, પીવે પ્રભુના રે જન, પીવે પ્રભુના રે જન. પામર રસ તે શું પીવે. તો હું પ્રભુનો છું, ભગવાન મારા છે એવું સમજો તો પ્રભુ રસ પી શકો. હું સંસારી છું, ભોગી છું, ગ્રહસ્થ છું, એમ સંસારના બને સંસારનો રસ લઈ શકે, એ બ્રહ્મરસ લઈ શકતા. એટલે એવા જીવોને પામર કહેવાય. જ્ઞાનેન હીના પશુભી સમાના. અને એને જ્ઞાન ન હોવાથી જડને હું માને, એટલે જ્ઞાન વગરના હોય, જડ બુદ્ધિ ના હોય, એટલા માટે પશુ સમાન. જ્યારે બીજા જીવને હું માને કે હું જીવ છું, ભગવાન મારું કલ્યાણ કરે, ભગવાન મને લઈ જાય, ભગવાન મને દર્શન દઈ જાય, તો એ કમસે કમ થોડું સારું કે ધીરે ધીરે આગળ વધે. પણ જ્યારે એને ગુરુ કૃપા થઈ, જ્યારે સમજાય કે ભગવાન તારાથી જુદા કાંઈ તું જુદો નથી, મન તું અળગો ક્યાં અફળાય, બીજો નથી બોલતો, મન તું અળગો ક્યાં આય, બીજો નથી બોલતો. તું તો જાગીને જો તારા રૂપને, તું તો જાગીને જો રૂપને, ખોળી જોતામાં તું જ ખોવાય, બીજો નથી બોલતો. તારે ઓથે પ્રભુને નથી
દેખત બોલો તારે તે પ્રભુને નથી તો કુંડળો તે જેમ કનક ઢંકાય બીજો નથી બોલતો કુંડળો જેમ કનક ઢંકાય બીજો નથી બોલતો તું તો દરિયાની લહેર સમાન છે તું તો દરિયાની લહેર સમાન છે લહેરી સમતામાં સમુદ્ર દેખાય બીજો નથી બોલતો લહેરી સમતામાં સમુદ્ર દેખાય બીજો નથી બોલતો તારે ઠેકાણે પ્રભુને ઠરાવજે તારે રે કાણે પ્રભુને ઠરાવ જેવું સમજે તો મહાસુખ થાય બીજો નથી બોલાતો એવું સમાજે તો સુખ થાય બીજો નથી બોલતો કહે પ્રીતમાએવા અનુભવીને પ્રીતમાએવા અનુભવીને હું તો લળી લાગુ પાય બીજો નથી બોલાતો હું તો લળી લાગુ પાય બીજો નથી બોલાતો મન તું અળગો ક્યાંય ફળાય બીજો નથી બોલાતો મન તું અળગો તે ક્યાંય ફળાય બીજો નથી બોલાતો તો તમે સંસાર જો ત્યારે દેહ દ્રષ્ટિ કરી કહેવાય દેહને હું માનો ત્યારે અધમ દ્રષ્ટિ થઈ જીવને હું માનો તારે મધ્યમ દ્રષ્ટિ થઈ અને બ્રહ્મને હું માનો તારે તો સુદર્શન એનું નામ છે સુદર્શન ચક્ર એ ચક્ર આખા સંસારને કાપી નાખે સંસાર રહે જ નહીં આખું જગત જ બ્રહ્મરૂપ એટલા માટે ભગવાને સુદર્શન ચક્રથી જ્યારે જ્યારે બધાને કાપ્યા ત્યારે સુદર્શન ચક્રથી તો જો તમારે પણ જગતને કાપીને મુક્ત થઈ જવું હોય અસંગ શસ્ત્રેને દઢેન ચિત્વા તો હું અસંગ બ્રહ્મરૂપ છું આખું જગત અસંગ બ્રહ્મરૂપ છે એવો દઢ અભ્યાસ બ્રહ્મભાવ કરો તો જગત દ્રષ્ટિ રહે નહીં પછી કાળ રહે બોલો કાળ કોને કાઢે પછી કાળ કોને મારે કોને બગાડે પછી કાળ નામનાથી મગરના મોઢામાંથી તમે છૂટી જાય એટલા માટે ભગવાને જેમ સુદર્શન ચક્ર લઈ અને ગજેન્દ્રનો જેમ ઉદ્ધાર કર્યો એમ જો આપણે સુદર્શન આ ભાગવત શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થઈ જાય તો આપણે કાળના મોઢામાંથી બસી જઈએ પછી આગળ એકવાર દેવો ભગવાનની પાસે ગયા અને કહ્યું કે ભગવાન અમારે બહુ તકલીફ પડે છે હવે અમારે શું કરીએ તો
તો કે તમે ને અસુરો બે મિત્રતા કરો અને મિત્રતા કરીને સમુદ્રનો મંથન કરો. હરિયોપી સંધેયો સતી સત્યાર્થ ગૌરવે, જ્યારે માણસને કામ પડે ત્યારે શત્રુની હારે પણ મિત્રતા કરવી જ. જેમ સમજો પાકિસ્તાન છડી આવે તો કોંગ્રેસ ભાજપને એક થઈ જવું છે. કેમ કે જ્યારે બહુ તકલીફ આવ્યો ત્યારે ઘરમાં બધા ઝઘડે, પણ જ્યારે તકલીફ થાય બધા એક થઈ જવું છે. એટલે મનુષ્યએ હંમેશા વેર નહીં રાખવું જોઈએ. જરૂર પડે તો ભલે રાખે, પણ હંમેશા મનુષ્યને વેર ભાવ છે એને નડવા વાળો. એટલે ભગવાને કહ્યું કે તમારે લાભ લેવો તો બેયને લાભ થશે ને છેલ્લે તમે સારા